સુદેવમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી બંદર પ્રાથમિક શાળાના પ્રાંગણમાં ઉપસ્થિત છે ત્યારે સૌને મારા નમસ્કાર. અહીં પધારેલા ગુરુજનો, વડીલો, અતિથિઓ અને વિદ્યાર્થી મિત્રોને પણ મારા પ્રણામ. આજે હું તમને આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે વ્યસન મુક્તિ વિશે મારા વિચારો રજૂ કરવા જઈ રહ્યો છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી નમ્ર વિનંતી. आज हम राष्ट्र के रूप में तो स्वतंत्र हैं, आज हम राष्ट्र के रूप में तो स्वतंत्र हैं, लेकिन ढेर सारे व्यसनों के गुलाम हैं. એટલે જ આજનો મારો વિષય છે વ્યસન મુક્તિ. छोड़ो नशा और शराब, न करो जीवन खराब. छोड़ो नशा और शराब, न करो जीवन खराब. कुछ पल का नशा, सारी उम्र की सजा. कुछ पल का नशा, सारी उम्र की सजा. मानस करता तो प्राणीओ चतुर છે, કારણ કે તે વ્યસન નથી કરતા. અને બુદ્ધિશાળી ગણાતો માણસ પોતે જ વ્યસન કરી રોગોને નોતરે છે. આપણામાં પ્રાણીઓ માટે કહેવત છે ને, ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકડો. ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકડો, પણ એક બુદ્ધિશાળી ગણાતો માનવી તો કાંઈ મૂકતો જ નથી ને ઝેર પણ પીવે છે. સિગરેટના દરેક પેકેટ પર અને દરેક સિગરેટ પર સિગરેટ પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એવું છાપેલ હોવા છતાંય આજનો માનવી તેને ખાય છે. બાજુવાળો તમારા ઘરના આંગણામાં તેમનો તમામ કચરો નાખે છે તો તમે એને નથી નાખવા દેતા. અને આ પવિત્ર શરીરમાં રોજ પધરાવતા ગુટકા, માવા, તમાકુના લીધે કોઈ દિવસ ઝઘડો કર્યો છે? દારૂ જેવા કેફી પીના તમારા શરીરમાં દાખલ કર્યા બાદ તમારા સગા સંબંધોને કહેવાથી ક્યારે છોડ્યા છે? ભલે મોત આવી જતો હોય અને આ શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે, પણ ગુટકા તો બંધ જ નહીં કરું, દારૂ તો નહીં જ છોડું, સિગરેટ તો બંધ જ નહીં કરું. આવી વાતો કરનાર માટે ફક્ત એટલું કહેવાનું કે તારા શરીર પર તારા એકલાનો અધિકાર નથી, તેને મોટો કર્યો તારા માતા પિતા, તારા છોકરા, તારા પત્ની બધાનો અધિકાર છે. તો શા માટે જાતે કરીને તારા શરીરને આવી પરિસ્થિતિમાં નાખે છે? તારા માટે તો નહીં, પણ તારા નાના બાળકો માટે તો વ્યસનના ભરડામાંથી બહાર નીકળ. આ વિશે વડીલોએ પણ વિચારવા જેવું છે. પણ વડીલો જ વ્યસન મુકતા નથી તો યુવા પેઢીને કોણ શિખામણ આપે? નશો એ આપણા દેશનો જ પ્રશ્ન નથી, પણ વિશ્વના દરેક દેશો આ રીતના વ્યસનની બન્યા છે. જે શરીરને ગીતામાં ઈશ્વરનું મંદિર સમાન ગણવામાં આવ્યું છે કે જેમાં ઈશ્વરનો વાસ છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે હું દરેકના અંદર રહ્યો છું. પણ માણસ બુદ્ધિશાળી કહેવાય ને, ઘરમાં જો ના ઘૂસી જાય તેની પૂરતી કાળજી રાખે, પણ પોતાના શરીરનું ધ્યાન રાખતો નથી. વ્યક્તિ પાપ કરે તો એકલાને જ ખતમ કરે છે, પણ વ્યસન તો આખા પરિવારને ખતમ કરી અને બરબાદ કરી નાખે છે. વ્યસન પ્રથમ માલિક બની આવે આખા શરીરને ખતમ કરી નાખે છે. અત્યારે નહીં તો પછી ક્યારે વ્યસનથી મુક્તિ? અને તમારા માટે તો નહીં, પણ તમારા નાના બાળકો માટે તો વ્યસનના ધંધામાંથી બહાર નીકળો. કેમ કહેવાય છે ને કે સાહેબ, સત્યની પાછળ કોઈ નથી જતું ને ખોટાની પાછળ બધા જાય છે. સત્યની પાછળ કોઈ નથી જતું ને ખોટાની પાછળ બધા જાય છે. દારૂ વેચવા વાળો ક્યાંય નથી જતો ને દૂધ વેચવા વાળો ઘરે ઘરે જાય છે. દારૂ વેચવા વાળો ક્યાંય નથી જતો ને દૂધ વેચવા વાળો ઘરે ઘરે જાય છે. ગુજરાતમાં દરરોજ 244 અને આખા ભારતમાં 5735 જેટલા બાળકો વ્યસન કરતા શીખે છે. અને દુઃખની વાત તો એ છે કે વ્યસન કરતા પણ તેઓના વડીલ પાસેથી જ શીખે છે. વ્યસન કરવાથી તમને તમારા શરીરને આ 3 વસ્તુ ધિક્કારી રહી છે. પહેલું, તમારું શરીર; બીજું, તમારી સંપત્તિ; અને ત્રીજું, તમારું સંતાન કે જે તમારા જ હાથમાં છે. આજે તમને વ્યસન છે તો કાલે એ પણ વ્યસન કરવાના જ છે. તમારી આંખોની સામે વ્યસન કરતા હોવા છતાં પણ તમે કઈ નહીં કહી શકો. કારણ કે તમને જ વ્યસન વગર નથી ચાલતું. તો પહેલા તમે સુધરો, પછી તમારા બાળકોને સુધારો. અને ભાઈ, આપણે કોઈને કહીએ ને કે આવી વસ્તુ સારી હોતી નથી તો એ શું કરે છે? તારાથી જે થાય એ કરી લે, પણ મારાથી નહીં ભૂલાય. ને મારું કહેવાનું એવું છે કે 2 વર્ષનું બાળક કે તેની જીવન તેની માતાનું ધાવણ હોય છે, તે ધારે તો તે પણ ભૂલી જાય છે. અને આપણે વ્યસન ના છોડી શકીએ? નશા અગર કરના હે, नशा अगर करना है तो वतन का करो यारो. नशा अगर करना है तो वतन का करो यारो. जान जाएगी इसमें अगर तो शहादत मिलेगी. जान जाएगी इसमें अगर तो शहादत मिलेगी. लिपट तिरंगे में आओगे तो रब सी वादत मिलेगी. लिपट तिरंगे में आओगे तो रब सी वादत मिलेगी. नशा नशा नशा
डूब गया इंसान इस नशे के तूफान में, पता नहीं क्या मिलता इन दारू सिगरेट की आन में, पता नहीं क्या मिलता इन दारू सिगरेट की आन में। जैसे पानी के बिना मछली न रह सकती, वैसे दारू के बिना इंसान न रह सकता। जैसे पानी के बिना मछली न रह सकती, वैसे दारू के बिना इंसान न रह सकता। शरीर की नस नस में जहर का काम करती है, शरीर की नस नस में जहर का काम करती है। फिर भी इंसान इसे गम भुलाने की दवा मानता है, फिर भी इंसान इसे गम भुलाने की दवा मानता है। शराब पीना तो बड़ी महंगी वाली है, शराब पीना तो बड़ी महंगी वाली है, दिखावा करने की सारी हदें पार है, दिखावा करने की सारी हदें पार है। घर में बीवी भूखी और बहारी नसारी है, घर में बीवी भूखी और बहारी नसारी है, दोनों आ गए सिगरेट। इसकी तो कहानी ही कुछ और है, क्योंकि धुआं निकलता था तो हमने कचरे का जलता हुआ देखा था, धुआं निकलता था तो हमने कचरे का जलता हुआ देखा था। पर इस सिगरेट के आने के बाद हर इंसान कचरे की तरह धुआं निकलता था, पर इस सिगरेट के आने के बाद हर इंसान कचरे की तरह धुआं निकलता था। कैसा जमाना आ गया इस कलयुग में, कैसा जमाना आ गया इस कलयुग में। कहते हैं हमारे हाथों में हमारी जिंदगी तो आने दो, किस्मत बदल कर रख देंगे। पर ये लोग बिल्कुल अनजान है इस सत्य से कि जिंदगी तो हमारे हाथों में ही है, पर तो भी इंसान इस बर्बादी के रास्ते पर जा रहा है, पर तो भी इंसान इस बर्बादी के रास्ते पर जा रहा है। कैसा कानूनी शासन का, कैसा कानूनी शासन का। आगे तो नशा मुक्ति के नारे बुलवाते हैं और पीठ पीछे शराबों की दुकानों को खुलवाते हैं। आगे तो नशा मुक्ति के नारे बुलवाते हैं और पीठ पीछे शराबों की दुकानों को खुलवाते हैं। એટલે જ કહું છું, મારી વાત માનો, એક વ્યક્તિનો નશો છોડાવો અને તેના પરિવારને બચાવો। અંતમાં હું એટલું જ કહીશ કે સોચો સમજો બચો નशे से, सोचो समझो बचो नशे से, जीवन जियो बड़े मजे से, जीवन जियो बड़े मजे से। ખૂબ સુંદર ભાઈ, ગાર્ડન માટે, શિક્ષણ માટે, જે આ કંઈક અલગ દેખાય એના માટે આવું વિચાર્યું, ખૂબ સુંદર લાગ્યું અત્યારે બધા એકબીજા ડ્રેસમાં। હવે શાળાના આચાર્ય દ્વારા એમને મોમેન્ટ ગિફ્ટ પણ આપવામાં આવે છે, જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ એમને।